નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે રીતે દ્વિતીય સામયિક પરીક્ષા સેમ્પલ પેપરની વાત થઈ હતી એ પ્રમાણે એ અને બીનો વિડીયો આગળ આપણે મૂકેલો છે. જોઈ લેજો, શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો, બીજા વિદ્યાર્થી મિત્રો સાથે પહોંચાડજો. હવે વિભાગ સી આપણી સમક્ષ હું રજૂ કરવા જઈ રહ્યો છું. તો સી વિભાગની અંદર કોઈ પણ 5 પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. દરેક પ્રશ્નના 3 ગુણ. આવી રીતે મુદ્દા પાડીને વ્યવસ્થિત જવાબ લખવાના છે. પ્રશ્ન છે હિંદ છોડો ચળવળ અને એ ચળવળ દરમિયાન જે બનાવો બન્યા, જે ઘટનાઓ બની એની ચર્ચા કરવાની છે. તો ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું હતું કે અંગ્રેજ સરકાર છે ભારતને છોડવા માંગતી નહોતી. હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવું એ અંગ્રેજોનો કોઈ ઈરાદો હતો નહીં અને ભારતીય પ્રજા પણ સમજી ચૂકી હતી કે અંગ્રેજો અલગ અલગ કમિશનો મોકલી અને ભારતને છેતરવાનો પ્રયત્ન કરે છે. એટલે ભારતીય લોકો હતાશ બની ગયા હતા અને ગાંધીજીએ વિચાર્યું કે ભાઈ આ હતાશામાંથી દૂર કરવા માટે એક આખરી લડત અંગ્રેજો સામે લડવી જરૂરી છે. એટલે મુંબઈની અંદર કોંગ્રેસ મહાસમિતિની બેઠકનું આયોજન થયું ગાંધીજીની આગેવાની હેઠળ. આમ તો 8મી ઓગસ્ટની મધ્યરાત્રિએ 1942નું વર્ષ હતું. 8મી ઓગસ્ટની મધ્યરાત્રિએ હિંદ છોડો ચળવળ ચલાવવી આવો એક ઠરાવ પસાર કરવામાં આવ્યો. 9મી ઓગસ્ટ વહેલી સવારથી આંદોલન શરૂ થયું અને ગાંધીજીએ જાહેર કર્યું કે ભાઈ આઝાદી માટેની મારી આ અંતિમ લડત છે, એટલે લોકો વધુ વધુ બલિદાન આપવા માટે તૈયાર થાય. અને ગાંધીજીએ લોકોને સૂત્ર આપ્યું કે કરેંગે યા મરેંગે. તો હિંદ છોડો ચળવળ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની? તો કે ભાઈ ગાંધીજી સહિત દેશના તમામ નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી. 9મી ઓગસ્ટ 1942 જેવું આંદોલન શરૂ થયું એટલે કોંગ્રેસ મહાસમિતિના ટોચ લેવલના કે જિલ્લા લેવલના તમામ નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી. પણ લોકો એનાથી નિરાશ થયા નહીં અને શહેર તથા ગામની અંદર લોકોએ સખત હડતાલ પાડી દીધી. કારખાનામાં કામ કરતા મજૂર હોય, શાળા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ હોય, હડતાલો પાડી દીધી. અમદાવાદની અંદર જે બજારો હતા એ 3.5 મહિના સુધી સતત કન્ટિન્યુ બંધ રહ્યા. શહેર અને ગામના લોકો એણે રેલીઓ કાઢી, આંદોલનો કર્યા. જાહેર સાહસ અને સ્થળોને નુકસાન થયું, મિલકતોને લૂંટવાના બનાવો બન્યા, આગ લગાડવાના બનાવો બન્યા. દેશમાં મોટા પ્રમાણમાં લડતનો ફેલાવો થઈ ગયો. ઘણી જગ્યાએ ભાંગફોડના બનાવો બન્યા. સરકારી કચેરીઓ હોય, પોલીસ સ્ટેશનો હોય, રેલવે સ્ટેશનો હોય, બસ સ્ટેશનો હોય, એને સળગાવી દેવામાં આવ્યા. લૂંટફાટની ઘટનાઓ બની. તો આ લડતની ઉગ્રતા અને મોટા પાયે લડત ફેલાણી એટલે અંગ્રેજો પણ સમજી ગયા કે હવે આ ભારત દેશને વહેલી તકે આઝાદી આપવી પડશે. સામે અંગ્રેજોએ પણ પૂરી તાકાત લગાવી. લોકો ઉપર અત્યાચાર કરવા, જોર જુલમ કરવા, દમન કરવું, એમાં અંગ્રેજ સરકારે પણ કંઈ કમી ન રાખી. પણ અંગ્રેજોના અત્યાચારથી ભારતીય લોકો ઝૂક્યા નહીં એટલે અંગ્રેજ સરકાર સમજી ગઈ કે હવે આ લોકોને વહેલી તકે આઝાદી આપવી પડશે. એના પછીનો પ્રશ્ન છે રાષ્ટ્રસંઘના હેતુઓ. જો 1939ની અંદર બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું એ આપણને ખબર છે અને બીજા વિશ્વયુદ્ધની અંદર વિશ્વના અનેક દેશોને મોટા પાયે નુકસાન થયું. એટલે 24 ઓક્ટોબર 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ. 24 ઓક્ટોબરનો દિવસ સમગ્ર વિશ્વની અંદર UN દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો શરૂઆતની અંદર આવા 2-4 મુદ્દા લખો, પછી એના હેતુઓ દર્શાવો કે ભાઈ સંયુક્ત રાષ્ટ્રોનું જે ખતપત્ર છે, ખતપત્ર એટલે એનું બંધારણ, એનો આમુખ, એમાં સંયુક્ત રાષ્ટ્રોના હેતુઓ દર્શાવેલા છે. કયા હેતુઓ છે? તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, એ તો એનો મૂળ પાયાનો હેતુ છે. આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ એનો શાંતિમય
અને વાતચીત દ્વારા એનો ઉકેલ લાવવો, આત્મનિર્ણય અને સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા, વિશ્વ શાંતિ જાળવવાના તમામ યોગ્ય પગલાં ભરવા, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી જે કાંઈ સમસ્યાઓ આખા વિશ્વની અંદર હોય એનું નિરાકરણ લાવવા માટે વિશ્વના બીજા અલગ અલગ દેશોનો સહયોગ પ્રાપ્ત કરવો, જાતિ, ભાષા, ધર્મ, લિંગના ભેદભાવ વગર તમામ વ્યક્તિઓને મૂળભૂત સ્વતંત્રતાઓ મળે, માનવ અધિકારો મળે એ માટેનો પ્રયત્ન સંયુક્ત રાષ્ટ્રો દ્વારા થાય છે. તો સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવાદિતા લાવવી, આ એના હેતુઓ છે. પછીનો પ્રશ્ન છે કે ભાઈ રાજ્યસભા છે કાયમી ગૃહ છે. આપણે પ્રકરણ નંબર 10ની અંદર આ મુદ્દો આપણે સમજ્યા છીએ કે ભાઈ સંસદ એ દેશની મહત્વની અને સર્વોપરી સંસ્થા છે. સંસદના 2 ગૃહો છે, લોકસભા અને રાજ્યસભા. લોકસભાના 545 સભ્યો એ તો લોકોના મત વડે ચૂંટાય અને એ નીચલું ગૃહ ગણાય છે. રાજ્યસભા છે ઉપલું ગૃહ છે. દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી રાજ્યસભાના સભ્યો ચૂંટાય છે. દરેક રાજ્યની વિધાનસભાના સભ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશના વિધાનસભાના સભ્યો એના મત વડે રાજ્યસભાના સભ્યો છે એ ચૂંટાય છે. અને 12 વ્યક્તિ એની રાષ્ટ્રપતિ દ્વારા સીધી નિમણૂક થાય છે, એની ચૂંટણી થતી નથી. રાજ્યસભાના સભ્યની મુદ્દત 6 વર્ષની હોય. દર 2 વર્ષે ત્રીજા ભાગના સભ્યો છે નિવૃત્ત થાય અને જેટલા નિવૃત્ત થયા એટલા જ નવા ચૂંટાય છે, એટલે પાછા હતા એટલા ને એટલા થઈ જાય. કુલ મુદ્દત 6 વર્ષની, પણ દર 2 વર્ષે ત્રીજા ભાગના સભ્ય નિવૃત્ત થાય એટલે હતા એટલા ને એટલા થઈ જાય. આખી રાજ્યસભા ક્યારેય રાજીનામું આપતી નથી. આખી રાજ્યસભાને ક્યારેય વિખેરી શકાતી નથી, વિસર્જન થઈ શકતું નથી. એટલે એ કાયમી ગૃહ છે. જિલ્લા અદાલતના ન્યાયાધીશની નિમણૂક કઈ રીતે થાય, એની લાયકાતો કઈ? જિલ્લા અદાલતના ન્યાયાધીશ બનવું હોય તો એની લાયકાતો કઈ? તો કે ભાઈ એ ભારતનો નાગરિક હોવો જોઈએ, 7 વર્ષનો વકીલાતનો અનુભવ હોવો જોઈએ, કેન્દ્ર કે રાજ્ય સરકારના ન્યાયતંત્રમાં અધિકારી તરીકે સેવા બજાવેલી હોવી જોઈએ. બસ આટલું એની અંદર લખવાનું છે. પછી શીત ઋતુ યાને શિયાળા વિશે નોંધ લખો. તો ડિસેમ્બરથી ફેબ્રુઆરી 3 મહિનાનો સમય એ શીત ઋતુ કે શિયાળો કહેવાય. આપણે શિયાળાનો નિબંધ નથી લખવાનો, પણ ભૌગોલિક રીતે લખવાનું છે. 22 ડિસેમ્બરથી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધની અંદર સીધા પડે. હવે દક્ષિણ ગોળાર્ધની અંદર સૂર્યના કિરણો સીધા પડે એટલે ત્યાં ઉનાળો હોય. તો ઉત્તર ગોળાર્ધની અંદર એ સમયે સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોય એટલે ત્યાં શિયાળો હોય. તો ઉત્તર ગોળાર્ધની અંદર સૂર્યના કિરણો ત્રાંસા પડે એટલે ત્રાંસા કિરણોની અંદર ગરમીનું પ્રમાણ ઓછું હોય એટલે ઠંડીનો અનુભવ થાય. મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશાના પવનો વાય છે. એ પવનો એકદમ સૂકા અને ઠંડા હોય છે. હવામાન સૂકું અને ઠંડુ હોય છે. આકાશ વાદળ વગરનું અને સ્વચ્છ જોવા મળે છે. ઉત્તર પૂર્વ યાને કે ઈશાન ખૂણો યાને કે હિમાલય દાદા એ દિશા તરફથી પવનો આવે છે. અને એ ઉત્તર પૂર્વ ભાગ જે છે એ સમુદ્ર કિનારાથી ઘણો દૂર છે. એનો અમુક ભાગ રણ પ્રદેશ છે, રાજસ્થાનનું રણ. તો શિયાળાની અંદર આ પ્રદેશ ઉપર હવાનું ભારે દબાણ રચાય છે અને પવનની દિશા બદલાય છે. દિલ્હીનું તાપમાન 10°C કરતાં નીચું જાય છે. જાન્યુઆરીમાં શિમલા અને દાર્જિલિંગનું તાપમાન 5°C જેટલું થઈ જાય છે. અલ્હાબાદમાં 16, કોલકાતામાં 18°C. તો હિમાલયમાં હિમવર્ષા થાય છે ત્યારે ઠંડી અને ભારે હવા ઉત્તર ભારતના મેદાન તરફ ધસી આવે છે. પરિણામે આ બધા જે મેદાનો છે રાજસ્થાન, ગુજરાતની અંદર ઠંડીનું મોજું ફરી વળે. તાપમાનની અંદર એકાએક ઘટાડો થાય
અને કેટલાક ભાગોની અંદર હિમ પડે તો કપાસ જેવા પાકને નુકસાન પણ થઈ જાય. શીત ઋતુની અંદર ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતમાં તાપમાન ઠાર બિંદુથી નીચે જતું નથી, કારણ કે હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા જે અતિશય ઠંડા પવનો છે એને રોકે છે અને ઉત્તર ભારત જે છે એને ઠંડીથી બચાવે છે. દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં છે, પણ દક્ષિણ ભારત આપણને ખબર છે કે દ્વીપકલ્પીય આકાર ધરાવે છે, એટલે એના અંદરના ભાગ પ્રદેશો સમુદ્રથી વધારે દૂર નથી. એટલે દક્ષિણ ભારતની અંદર ઉત્તર ભારત જેટલી ઠંડી પડતી નથી, કારણ કે દક્ષિણ ભારત છે દ્વીપકલ્પીય જ પ્રદેશ છે, 3 બાજુ સમુદ્ર છે, એટલે તાપમાન વધારે નીચું જતું નથી. કોચીનનું તાપમાન 26, મદુરાઈમાં 25, ચેન્નઈમાં 24, આટલું મધ્યમ સ્તરનું તાપમાન હોય છે. તો ભારતમાં શિયાળો સ્ફૂર્તિદાયક, આરોગ્યવર્ધક આ રીતનો હોય છે. દિવસો ટૂંકા, રાત્રિ લાંબી અને ઠંડી. તો શિયાળામાં જમીન તરફથી વાતા સૂકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી, પણ ઉત્તર પૂર્વના મોસમી પવનો બંગાળની ખાડી ઓળંગી અને ભેજ ગ્રહણ કરીને આવે ત્યારે તામિલનાડુનો જે દરિયા કિનારો છે, જેને આપણે કોરોમાંડલ તટ કહીએ છીએ, ત્યાં વરસાદ આપે છે. ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષોભ અને વંટોળને લીધે થોડો વરસાદ પડે. પંજાબ હરિયાણામાં રવિ પાક માટે એ વરસાદ અનુકૂળ છે. ક્યારે ગુજરાતમાં વરસાદ આપે તો શિયાળામાં જે વરસાદ પડે એને માવઠું કહેવાય અથવા કમોસમી વરસાદ કહેવાય. આબોહવાને અસર કરતા પરિબળો તો 3 ગુણનો પ્રશ્ન છે, એટલે લખવું પડે વિસ્તૃત અને વ્યવસ્થિત. એમાં તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ, વરસાદ આ બધું આબોહવા ઉપર અસર કરે. એમાં પહેલી વાત આવશે અક્ષાંશ. તો વિષુવવૃત્તની આજુબાજુના પ્રદેશ ઉપર સૂર્યના કિરણો લગભગ સીધા પડે, એટલે ત્યાં 12 મહિના ગરમી પડે. પણ ભારત ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ એમ 2 ભાગમાં વિભાજિત થઈ જાય છે, કારણ કે ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. એટલે ઉત્તર ભારત છે સમશીતોષ્ણ કટિબંધમાં અને દક્ષિણ ભારત છે ઉષ્ણકટિબંધમાં, એમ વહેંચાઈ જાય છે. અને 2 અક્ષાંશો વચ્ચે 111 કિલોમીટરનું અંતર હોય, એટલે પૃથ્વીની સપાટી પરના જે તે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે આબોહવાના પ્રકાર બદલાય છે. પછી સમુદ્રથી અંતર વિશે લખો કે ભાઈ સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી હોય છે. એટલે સમુદ્ર અને એના કિનારાના નજીકના ભૂમિભાગો પર સમ આબોહવા અનુભવાય, જ્યારે સમુદ્ર કિનારાથી દૂરના અંદરના ભાગો તરફ જતા ભૂમિખંડોની આબોહવા વિષમ બને છે. આમ મુંબઈ દરિયા કિનારે હોવાથી ત્યાં સમ આબોહવા છે, જ્યારે નાગપુર કે દિલ્હી દરિયા કિનારાથી દૂર હોવાથી ત્યાં વિષમ આબોહવા છે. સમુદ્ર સપાટીથી ઊંચાઈ. તો સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા 165 મીટરની ઊંચાઈએ જાઓ એટલે 1 ડિગ્રી તાપમાન ઘટી જાય. એનો મતલબ એ થાય કે 1000 મીટરની ઊંચાઈએ જાઓ એટલે 6.5 અંશ સેલ્સિયસ તાપમાન ઘટે. તો સમુદ્ર સપાટીથી વાતાવરણમાં જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ હવાનું દબાણ, હવાનું તાપમાન એમ બંને ઘટી જતા જોવા મળે છે. હિમાલય પર્વતની ઊંચાઈને લીધે બહુ ઊંચા શિખરો ઉપર 12 મહિના બરફ છવાયેલો હોય છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી બને, વરસાદ આપે, એટલે કહી શકાય કે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. અસમ, મેઘાલયના પહાડી પ્રદેશમાં જેમ જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ વરસાદનું પ્રમાણ વધુ જોવા મળે છે. ચેરાપુંજીની અંદર દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ 1200 સેમી જેટલો પડે છે. વાતાવરણીય દબાણ અને પવનો. ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાબ પટ્ટાના ભારે દબાણના પટ્ટાઓ ઉત્તર પૂર્વીય વ્યાપારિક પવનોના ક્ષેત્રમાં પવનો સર્જાય છે. આ પવનો પૃથ્વીના ધરી ભ્રમણને લીધે થોડાક મરડાય અને વિષુવવૃત્ત તરફ આવે છે. તો આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈ આવતા હોવાથી એમાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે.
પણ ભારતની દક્ષિણે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, 3 બાજુ સમુદ્ર, એટલે એ પવનો છે ભેજવાળા બને અને ભારતમાં વરસાદ લાવે છે. તો શિયાળામાં હિમાલયથી ઉત્તરમાં ભારે દબાણ હોય, તેથી અહીંથી ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણ તરફ એ પવનો આગળ વધે છે. આ રીતનું લખવાનું છે. જંગલોના જતન માટેના ઉપાયોની આપણે વાત કરી લઈએ. જંગલોનું જતન અને સંવર્ધન કરવાના આશયથી ભારત સરકારે 1952માં અને છેલ્લે 1988માં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી. તેની અંદર જંગલોના જતન માટેના ઉપાયો દર્શાવેલા છે કે ભાઈ જંગલો છે આપણું રાષ્ટ્રીય સંસાધન છે, એનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. એ સમજ કેળવવી જોઈએ. વૃક્ષો કપાતા અટકાવવા જોઈએ. ગેરકાયદેસર કોઈ વ્યક્તિ વૃક્ષ કાપતો હોય તો એને કડકમાં કડક સજા થવી જોઈએ. દેશમાં વન મહોત્સવ, સામાજિક વનીકરણ, એમાં વધુ લોકોની ભાગીદારી થાય એ પ્રયત્ન થવા જોઈએ. પડતર જમીન, નદી, રેલવે, સડકોની બંને બાજુમાં વધુ વૃક્ષારોપણ થવું જોઈએ. પર્યાવરણ શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમો દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવવી. પર્યાવરણને લગતા અલગ દિવસોની શાળા કક્ષાએ ઉજવણી કરવી. જંગલમાં આગ ન લાગે એની કાળજી રાખવી અને આગ લાગે તેને ઓલાવવાના પ્રયત્ન કરવા. જંગલ વિષયક સંશોધન કરવું, એની કાર્યની ગુણવત્તા વધારવા પ્રયત્ન કરવા. FRI એટલે ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અને જંગલ ખાતું એને ટૂંકમાં કહેવું હોય તો. ચાલો પછી રેખાંકિત નકશો એ પછી વાત કરશું, અને વિભાગ ડી એ નેક્સ્ટ વિડીયોની અંદર હું રજૂ કરીશ. ઓકે, નમસ્કાર.